2002 ગોધરા કાંડનો વોન્ટેડ વધુ એક નાસ્તો ફરતો આરોપી હુસૈન સુલેમાન મોહનને ગોધરા એલસીબી પોલીસે મધ્યપ્રદેશના જાંબુઆથી ઝડપી પાડ્યો છે। છેલ્લા 13 વર્ષથી ગોધરા કાંડમાં સામેલ ફરાર વોન્ટેડ આરોપી હુસૈન સુલેમાન મધ્યપ્રદેશના જાંબુઆ શહેરના બસ સ્ટેન્ડ નજીક આવેલ વિવેકાનંદ કોલોનીના વોર્ડ નંબર 17ના મકાન નંબર 160માં છુપાયો હોવાનું ગોધરા એલસીબી પોલીસને બાતમી મળી હતી। જે ચોક્કસ બાતમીના આધારે ગોધરા એલસીબી પોલીસે ટીમ બનાવી વર્ણન મુજબના સ્થળે જઈને મકાનમાં તપાસ કરતા આરોપી હુસૈન સુલેમાન મોહન મળી આવ્યો હતો, જેને ઝડપી લઈ ગોધરા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો। જો કે આ સમગ્ર ગોધરાકાંડની તપાસ એસઆઈટી કરતી હોય ઝડપાયેલા આરોપીને એસઆઈટીની ટીમને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। અમને બાતમી મળેલી કે આ ગોધરાકાંડનો અન્ય એક આરોપી એમપી જાંબુઆ મુકામે રહે છે અને ત્યાં છે। એ આરોપીનું નામ હુસૈન સુલેમાન મોહન છે, મૂળ ગોધરાનો છે અને ત્યાં રહે છે। એ બાતમી આધારે અમે આ કામના આરોપી હુસૈન સુલેમાન મોહનને આજરોજ બાતમી અન્વયે જાંબુઆથી તે ગોધરા લાવી અટક કરેલ છે અને આ ગોધરાકાંડનો નાસ્તો પડતો આરોપી છેલ્લા 12-13 વર્ષથી નાસ્તો પડતો હતો। ગોધરાકાંડની 9/2002ની તપાસ એસઆઈટીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે। તો આ કામના આરોપીને ગાંધીનગર એસઆઈટીને સોંપવાની તજવીજ ચાલુ છે। ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલા પણ ગોધરાકાંડમાં 13 વર્ષથી નાસ્તો ફરતો આરોપી કાદિર પાતળિયા એલસીબીના હાથે ઝડપાઈ ચૂક્યો છે। હનીફ ભગત, S9 ન્યૂઝ, ગોધરા।